અંકલેશ્વર શહેરમાં સરગમ કોમ્પ્લેક્સ સામે જાહેર રોડ ઉપર ગેરેજની પબ્લિસિટી માટે તોફાન મચાવવાની રીલ બનાવવા મામલે પોલીસે ફરિયાદ નોંધતા ચકચાર મચી જવા પામી હતી। ये कौन सा गाड़ी कोनी सा गाड़ी वो कोनी सा है आ रास्ता वच्चे पार्किंग कर जगह है कौन है कोना गाड़ी का मालिक है कितनी जगह देखा है आ पार्किंग जगह है पार्किंग जगह देखा है बाहर गई मैं दोनों पार्किंग नहीं करता मैं मैं रेलवे पार्किंग से आ ले तो कैसे कहां रोड पर गाड़ी मुको तो पार्किंग देखा है कैसे અંકલેશ્વર શહેરમાં સરગમ કોમ્પ્લેક્સ સામે જાહેર રોડ ઉપર ગેરેજની પબ્લિસિટી માટે તોફાન મચાવવાની રીલ બનાવવા મામલે પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી હતી। ફરિયાદ મુજબ આરોપી જાકીર સિરાજ ભૈયાતે પોતાની કાળા રંગની સ્કોર્પિયો કાર GJ16 DK 6005 પોતાના ઓળખીતાને આપી સહ આરોપીઓ સાથે પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી સરગમ કોમ્પ્લેક્સ સામે જાહેર રોડ પર આવતા જતા વાહનોને અડચણરૂપ થાય તે રીતે ગાડી ઊભી રાખી આરોપીઓએ DM સાહેબના જાહેરનામાનો ભંગ કર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે। આ દરમિયાન આરોપીઓ પૈકી 2 ઈસમોએ લાકડાના સપાટા હાથમાં લઈ ગેરેજ સામે પાર્ક કરેલી મોટરસાઇકલની તોડફોડ કરી હતી। સમગ્ર ઘટનાનો વિડીયો બનાવી સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવામાં આવતા વિડીયો વાયરલ થતાં પોલીસે વાયરલ વિડીયોના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। આ મામલે જાકીર સિરાજ ભૈયાત, ઝૈદ ઝાહિદ ખાન પટેલ, મિનહાજ બાબુભાઈ પટેલ, શહેબાઝ સબ્બીરભાઈ વોરા, એઝાઝ અયુબભાઈ પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે। અંકલેશ્વર A ડિવિઝન પોલીસે ઘટનાને ગંભીરતાથી લઈ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે હજુ તો ગઈકાલે જ ભરૂચમાં મોબાઈલ શોપના પ્રમોશન મામલે પોલીસે 5 લોકો સામે ગુનો નોંધ્યો હતો, ત્યાં તો આજે અંકલેશ્વરમાં પુનઃ ફરિયાદ નોંધાઈ છે। પોલીસે ગઈકાલની ઘટનામાં વિડીયો બનાવવા ઉપયોગમાં લેવાતી વસ્તુઓ મળી 10,000 ઉપરાંતના મુદ્દામાલને સાથે 5ની અટકાયત કરી હતી।